નમસ્કાર મિત્રો, ગુજરાતના ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધી સામે વિરોધ નોંધાવ્યો છે. ભાવનગરના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને ધ્રુસકે ધ્રુસકે રડીને વિરોધ નોંધાવ્યો છે. તો નોંધનીય છે કે ડુંગળીના ભાવ શરૂઆતની સિઝનમાં સારા મળી રહ્યા હતા, જે બાદ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા તેના ભાવ તળિયે બેસી ગયા છે. એક મણ ડુંગળીના 900 રૂપિયા ભાવ મળતા હતા, પરંતુ નિકાસ બંધ કરતા ભાવ 300 રૂપિયાની આસપાસ થઈ ગયા છે. તો પરિણામે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, ભાવનગર જિલ્લામાં ડુંગળી નિકાસબંધીને લઈ ખેડૂતોનો અનોખો વિરોધ સામે આવ્યો છે. ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થતા ખેડૂતો જાણે ડુંગળીનું નિધન થયું હોય તે રીતે અંતિમ યાત્રા કાઢીને ધ્રુસકે ધ્રુસકે રડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. તો મિત્રો, ઘોઘા તાલુકાના નેસવડ, મામસા, ઉખલા ગામના ખેડૂતો દ્વારા ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો છે. જો કે ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ મહુવા અને ભાવનગર યાર્ડમાં નિકાસબંધીની અસરથી ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.